બોટાદ શહેરની ખાડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 20 ક્લાસરૂમમાં લગાવેલા 4 કેમેરાઓ ગ્રાઉન્ડમાં મૂકી દેવાયા અને પરીક્ષા સમયે કોપી કરાવતા હોવાનો વિડીયો શાળાના જ ખેલ સહાયકે ઉતારીને મીડિયા સમક્ષ રજૂ કરી ગંભીર આક્ષેપો કર્યા છે। શિક્ષણ કાર્ય યોગ્ય ન હોવાથી વિસ્તારોમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો હોવાનું જણાવાયું છે। તો સ્થાનિક વિસ્તારના રહીશો શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા તો આચાર્ય ગેરહાજર મળ્યા। ગ્રાઉન્ડમાં લગાવેલા કેમેરાઓ ફરીથી ક્લાસરૂમમાં લગાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર દેખરેખ રાખી કોપી જેવી પ્રવૃત્તિઓ બંધ કરવા અને શિક્ષણ કાર્ય સુધારવા માંગ કરાઈ છે। આ વિસ્તારમાંથી અમને ખોડિયારનગર 1 ની શાળા નંબર 20 ચંદ્રશેખર આઝાદમાંથી એક એપ્લિકેશન મળેલી છે, જેમાં ગેરરીતિ થવાનો આક્ષેપ છે કે છોકરાઓને એકમ કસોટી દરમિયાન ગેરરીતિ કરાવવામાં આવે છે। કેવી રીતની ગેરરીતિ? મતલબ ક્લાસરૂમમાં કેમેરા હટાવીને પછી ત્યાં એમને ચોરી કરાવે છે, જેથી પાયાગત શિક્ષણ મળતું નથી। શિક્ષકો ભણાવે છે પણ સાથે સાથે ચોરી પણ કરાવે છે। જેના પ્રૂફ ન રહે તેના માટે કેમેરા સ્કૂલના કેમ્પસમાંથી હટાવીને બહારના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા છે। ઉપર લેવલથી હું તો એવું કહું છું કે વહેલી તકે અહીંયાથી કેમેરા બધા એકાદો કેમેરો હોવો જોઈએ કેમ્પસને માટે, બાકીના બધા કેમેરા ક્લાસરૂમમાં રખાવો તેવી ઉપર લેવલમાં માગણી કરું છું। એટલે અત્યારે હાલમાં એક પણ રૂમમાં સીસીટીવી કેમેરા નથી। અત્યારમાં જેમ ભાઈએ વિઝ્યુઅલ લીધા છે એ પ્રમાણે એક ક્લાસમાં કેમેરો છે નહીં, છતાં પણ એકમ કસોટી લેવામાં આવે છે વગર કેમેરા। હાલમાં બધા શિક્ષકો નિષ્ઠાથી કામ કરે છે, પરીક્ષા પણ વ્યવસ્થિત જ લેવાય છે, પણ હાલમાં આ કેમ્પસની જાળવણી માટે આ જે કેમેરા છે એ બહાર મૂકેલા છે। અત્યારે જે રૂમની અંદર જે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા એ ફરજિયાત હોય છે કે નહીં? ના સાહેબ, એવો કોઈ નિયમ હોતો નથી અત્યારે, પણ શાળાના કેમ્પસની જાળવણી માટે બધી સ્કૂલમાં 12 કેમેરા હોય છે। કેટલા સમયથી બહાર મૂકવામાં આવ્યા છે? આ માત્ર 15 દિવસથી મૂકેલા છે। કેવો નિયમ ફરજિયાત નથી હોતો? એટલે કોઈ સરકારી સ્કૂલમાં એવો નિયમ નથી હોતો કે રૂમમાં કેમેરા રાખવા, પરંતુ આ કેમ્પસની જાળવણી માટે માત્ર 12 કેમ્પસમાં કેમેરા મૂકેલા છે। તો સર પહેલા કેમ રૂમમાં મૂકવામાં આવ્યા? એ તો જે તે સમયે અગાઉ આચાર્ય દ્વારા મૂકેલા હતા, અને હાલમાં મને એવું લાગ્યું કેમ્પસના થોડું ઘણું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ તૂટફૂટ થતી હોય છે, તો એની જાળવણી વ્યવસ્થિત થાય। માત્ર એક કેમેરો હતો, તો જેથી કરીને આખું કેમ્પસ કવર ન થતું, જેથી આ કેમેરા બહાર ટ્રાન્સફર કરેલા છે। હું જ્યારે અહીંયા કરાર આધારિત અહીંયા મારી નિમણૂક થઈ ત્યારે મને સુપરવાઇઝરની ડ્યુટી આપેલી, તો આ વિસ્તાર એટલો પછાત વિસ્તાર છે જ્યાં શિક્ષણ કથળેલું છે। જો પાયાગત શિક્ષણ નહીં મળે તો આ બાળકોનું શું, આ ભવિષ્યનું શું? તો અહીંયા જ્યારે સુપરવાઇઝરમાં દેવામાં આવ્યો ત્યારે અહીંયાના સ્ટાફ સહિત જે પહેલાં હાજી સાહેબ મલ્લા કરીને હતા તે તમામ એ અહીંયા ચીટિંગ એટલે પરીક્ષામાં ચોરી કરાવતા, બરાબર, એનો સ્ટાફ, તમામ શિક્ષકો, અહીંયા બાળકો, જેથી કરીને તમામનું ભવિષ્ય ખતરામાં અને અંધકારમય જણાયું। તેથી મેં શાસનાધિકારી સાહેબને રજૂઆત કરી, તો મારી શાસનાધિકારી સાહેબે કોઈ રજૂઆત સાંભળી નહીં અને અંતે આ કેમેરા છે એ ક્લાસરૂમમાંથી બહારની તરફ લગાવવામાં આવ્યા।